અમદાવાદમાં વિદ્યાપીઠના કુલપતિની નિયુક્તિ મામલે મોટા સમાચાર સામે આવ્યા છે। અમદાવાદથી સમાચાર વિદ્યાપીઠના કુલપતિની નિયુક્તિનો મામલો। તો વિદ્યાપીઠના કુલપતિની નિયુક્તિને લઈને ફરિયાદ। નિયુક્તિ ખોટી હોવાની રાજ્યપાલને ફરિયાદ કરવામાં આવી છે। તો વિદ્યાપીઠના સિનિયર અધ્યાપકે આ ફરિયાદ દાખલ કરી છે। હર્ષદ પટેલે ખોટી રીતે ઓર્ડર મેળવ્યાની આ ફરિયાદમાં રજૂઆત કરવામાં આવી છે। તો અમદાવાદ વિદ્યાપીઠના કુલપતિ નિયુક્તિનો મામલો જે સામે આવ્યો છે। વિદ્યાપીઠના કુલપતિની નિયુક્તિને લઈને ફરિયાદ દાખલ કરવામાં આવી છે। તો નિયુક્તિ જ ખોટી હોવાની રાજ્યપાલને ફરિયાદ કરવામાં આવી છે। તો વિદ્યાપીઠના સિનિયર અધ્યાપકે આ ફરિયાદ કરી છે। હર્ષદ પટેલે ખોટી રીતે ઓર્ડર મેળવવાની રજૂઆત આ ફરિયાદમાં કરવામાં આવી છે। તો અમદાવાદ વિદ્યાપીઠના કુલપતિ નિયુક્તિ મામલે મોટા સમાચાર સામે આવ્યા છે। વિદ્યાપીઠના કુલપતિની નિયુક્તિને લઈને સિનિયર અધ્યાપકે ફરિયાદ કરી છે।